આ વખતે દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ 12 ઓગસ્ટ 2026 બુધવાર એટલે કે હરિયાળી અમાવસ્યાના રોજ થશે। આ દિવસે દશામાની મૂર્તિના સ્થાપન માટે બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે 4:23 થી લઈને 5:06 સુધી। લાભ અને અમૃત ચોઘડિયું છે સવારે 6:14 થી લઈને 9:18 સુધી, જ્યારે અભિજીત મુહૂર્ત છે બપોરે 12:04 થી લઈને 12:56 સુધી। આ સમય દિવસનો સૌથી શક્તિશાળી સમય છે, જેમાં કોઈ પણ દોષ નડતો નથી। તેથી જો સવારમાં માતાજીની સ્થાપના કરવામાં કોઈ પણ અડચણ આવી ગઈ હોય તો આ સમયે પણ માતાજીની સ્થાપના કરી શકાય। દશામાના વ્રતનું જાગરણ 21 ઓગસ્ટની રાતે કરવામાં આવશે, જ્યારે માતાજીની મૂર્તિને 22 ઓગસ્ટે વહેલી સવારે આરતી પૂજન કરી પવિત્ર નદીમાં વિસર્જિત કરી વ્રતના પારણા કરવામાં આવશે। જય માતાજી। જો જાણકારી થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં।